જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું અજય પરમાર આજના વિડીયો સેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ભારતીય બંધારણની એક રોમાંચક અને એક બહુ સારી એવી યાત્રા ઉપર નીકળવાનું છે, જેની અંદર આપણે ભારતની અંદર આવેલા ઉતાર ચઢાવ અને એના કારણે આપણા ભારતીય બંધારણની અંદર કેવી રીતના ચેન્જીસ થયા છે એ બધી યાત્રાનો એક રોમાંચક અનુભવ કરશું, એક સફર ઉપર નીકળશું અને આપણે સમજવાનો પ્રયત્ન કરશું કે ભારતની અંદર જે વર્ષોથી 75 વર્ષથી ભારતનું શાસન ચલાવી રહ્યું છે એ બંધારણ કેવી રીતે કામ કરે છે, એની અંદર કેવી કેવી જોગવાઈઓ કરવામાં આવેલી છે અને એ બંધારણ જે ભારતનું તૈયાર થયું છે એ કેવી રીતે તૈયાર કરવામાં આવેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આપણા ભારતનું જે બંધારણ છે એ કોઈ એક સામાન્ય પુસ્તક નથી, એક નોર્મલ પુસ્તક નથી। એ ભારતનું બંધારણ વર્ષોથી ભારતની અંદર જે શાસન વ્યવસ્થા છે એનું મેનેજમેન્ટ કરી રહ્યું છે અને એ પુસ્તક મારી દ્રષ્ટિએ તો શ્વાસ લેતું એક પુસ્તક છે અને એટલા માટે જ આપણે આપણા સબ્જેક્ટનું ટાઇટલ પણ આપેલું છે કે એક જીવંત પુસ્તક ભારતીય બંધારણ। તો આજે આપણે આ ભારતીય બંધારણ વિશે ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું વિદ્યાર્થી મિત્રો। તો સૌ પ્રથમ જ જ્યારે આપણને કોઈ સબ્જેક્ટનું નામ મગજની અંદર આવે એટલે સીધો ક્વેશ્ચન થવાનો છે કે આ સબ્જેક્ટ વિશે આપણને કેટલી ખબર છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણું જે ભારતનું બંધારણ છે એના વિશે દરેક ભારતીયોને થોડી થોડી ખબર છે, પણ એક કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થી માટે આ સબ્જેક્ટ છે એ બહુ સારા એવા માર્ક્સનું વેઇટેજ પણ ધરાવે છે। તો આપણે એક લીગલી રીતે ભારતીય બંધારણ સમજવાનો પ્રયત્ન કરીશું અને ભારતીય બંધારણ સમજતા પહેલાં આપણે એ સમજવાનો પ્રયત્ન કરશું કે બંધારણ કહેવાય કોને। તો વિદ્યાર્થી મિત્રો, બંધારણ કોને કહેવાય? તો કોઈ પણ દેશનું સંચાલન કરવા માટેના જે મૂળભૂત નિયમોનો સમૂહ છે એ મૂળભૂત નિયમોના સમૂહને તે દેશનું બંધારણ કહેવામાં આવે છે। શું કીધું? કોઈ પણ દેશનું સંચાલન કરવા માટેના જે મૂળભૂત નિયમોના સમૂહ છે એ મૂળભૂત નિયમોના સમૂહને આપણે કોઈ પણ દેશનું શું કહેશું? બંધારણ કહેશું। આનો મતલબ શું થયો? મતલબ સિમ્પલ છે કે એક દેશ હશે અથવા તો જ્યારે બી દેશની રચના થતી હશે ત્યારે એ દેશની રચના કાંઈક એવા નિયમોને આધારે કરવામાં આવી હશે। દાખલા તરીકે આપણે આપણા ભારત દેશની વાત કરીએ તો તમે સૌ વિદ્યાર્થી મિત્રો જાણો જ છો કે આપણો ભારત દેશ છે એ ધર્મની દ્રષ્ટિએ તટસ્થ છે। એનો મતલબ કે ભારતની અંદર કોઈ પણ ધર્મ પાળતો વ્યક્તિ છે એ નિવાસ કરી શકે છે અને ભારતનો નાગરિક બની શકે છે। તો આનો મતલબ કે જ્યારે આપણો દેશ બન્યો ત્યારે આપણે ધર્મની દ્રષ્ટિએ તટસ્થ બન્યા હતા અને એ એક જે મૂળભૂત નિયમ હતો એ આપણા બંધારણમાં આપણે લખ્યો હતો। તો આ જ રીતે એવા વિશ્વના જેટલા પણ દેશો છે એ દરેક દેશનું સંચાલન કરવા માટે જેટલા પણ નિયમો એ દેશના બનતી વખતે જે બનાવવામાં આવ્યા છે એને આપણે એ દેશનું શું કહી દઈશું? બંધારણ કહી દઈશું। હવે આ વ્યાખ્યાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે બે શબ્દો ઉપર ખાસ ધ્યાન આપવાનું છે અને એમાંનો જે પ્રથમ શબ્દ છે એ પ્રથમ શબ્દ કયો છે? સંચાલન। કે સાહેબ, સંચાલન કરવા માટે એવા તે કયા કયા નિયમોની જરૂર પડે? તો તમે જ્યારે કોઈ સ્કૂલની અંદર ભણતા હતા વિદ્યાર્થી મિત્રો, તો એ સ્કૂલની અંદર જ્યારે તમે એડમિશન લેવા માટે ગયા હતા તો એ સ્કૂલવાળાએ તમને એક એડમિશન ફોર્મ ભરાવ્યું હશે અને એ એડમિશન ફોર્મની અંદર કંઈક નિયમો લખ્યા હશે કે સવારમાં 10 વાગે સ્કૂલ શરૂ થશે, 1 કલાકનો લંચ બ્રેક પડશે, સ્કૂલની અંદર કોઈ ટેલિફોન ને મોબાઈલ ફોન અલાઉડ નથી ક્લાસની અંદર રાખવાનો। તો આ એ જે નિયમો એડમિશન ફોર્મમાં લખ્યા હતા એ નિયમોના આધારે એ સ્કૂલ હતું એનું શું થતું હતું? મેનેજમેન્ટ થતું હતું। પણ સ્કૂલ તો એક બહુ નાનો યુનિટ છે અને વધીને એની અંદર 200, 500, 1000 વિદ્યાર્થીઓ હશે। જ્યારે આપણે કોઈ દેશની વાત કરશું, કન્ટ્રીની વાત કરશું, તો ભારત તો વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે। તો એ દેશનું સંચાલન કરવા માટે જે નિયમો છે એ નિયમો જે લખવામાં આવ્યા છે એ જ નિયમો આપણા દેશનું શું થઈ જશે? બંધારણ થઈ જશે। તો સાહેબ, દેશનું સંચાલન કરવા માટે એવા કયા કયા નિયમો લખવા પડે? જો જ્યારે સંચાલન શબ્દ આવશે તો જો આપણે આપણા શરીરની જ વાત કરીએ તો આપણું શરીર છે એ શરીરનું સંચાલન કરવા માટે કુદરતે ભગવાને આપણને અલગ અલગ અંગો આપ્યા છે। એમાંનું જે મુખ્ય અંગ છે આપણું શું છે? હૃદય છે। કે હૃદય દ્વારા આપણે કોઈ વ્યક્તિ છે એનું જીવન ચાલતું રહે છે। હૃદય ધબકતું હશે તો જ તમારું જીવન ચાલશે। સાથે હાથ આપ્યા છે, પગ આપ્યા છે, સાહેબ કાન આપ્યા છે સાંભળવા માટે। તો જ્યારે આ બધાય અંગો ભેગા મળશે ત્યારે આપણા શરીરનું વ્યવસ્થિત રીતે સારી રીતે સંચાલન થઈ શકશે।
સેમ આપણો ભારત દેશ છે અથવા તો વિશ્વનો કોઈ પણ દેશ છે એનું સંચાલન કરવા માટે મુખ્ય 3 અંગો હોય છે વિદ્યાર્થી મિત્રો. કેટલા અંગો હોય છે? 3 અંગો. કયા કયા અંગો છે? તો અહીંયા તમે જોઈ શકો છો. એક અંગ છે કયું છે? કારોબારીનું અંગ છે. બીજું અંગ કયું છે? ધારાસભાનું અંગ છે. અને જે ત્રીજું અંગ છે એ કયું અંગ છે? ન્યાયતંત્રનું અંગ છે. જો આપણે જ્યારે શરીરનું એક્ઝામ્પલ લીધું હતું ત્યારે શું હતું કે ભાઈ હાથ, તો હાથનું કામ શું છે? તો કે સાહેબ હાથના ઘણા બધા કામો છે. હાથના દ્વારા જ આપણે આપણા શરીરનું જે પણ બહારનું કામકાજ છે એ બધું કરી શકીએ છીએ. સાહેબ હૃદયનું શું કામ છે? તો હૃદયનું કામ છે ધબકતા રહેવું, જેના કારણે આપણે શ્વાસોશ્વાસની ક્રિયાઓ કરી શકીએ છીએ. સાહેબ કાનનું શું કામ છે? તો કાનનું કામ છે સાંભળવું. સેમ એવી જ રીતે દેશનું સંચાલન કરવા માટે જે 3 અંગો છે, કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર, તો આ 3 અંગના અલગ અલગ કામો છે વિદ્યાર્થી મિત્રો. તો એમાં આપણે કારોબારીની વાત કરીએ તો કારોબારીનું મુખ્ય કામ શું હોય છે? તો કારોબારીનું કામ હોય છે કે દેશની અંદર કાયદાઓને શું કરવા? લાગુ કરવા અને આપણા ભારત દેશનો રોજબરોજનો વહીવટ કરવો. કાયદાઓ જે બનશે ભારતની અંદર એ બધાય કાયદાઓ લાગુ કરવાનું કામ કોણ કરશે? તો ભારતનું કયું અંગ કરશે? કારોબારી અંગ કરશે. જો તમે બધા વિદ્યાર્થી મિત્રો ભારતની અંદર જો ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરશો તો તમે પણ ભારતના કયા અંગની અંદર સામેલ થશો? કારોબારીની અંદર. કારોબારીનું કામ શું હોય છે? તો કે સાહેબ દેશની અંદર કાયદાઓ લાગુ કરવા અને દેશનો રોજબરોજનો વહીવટ કરવો. જે દૈનિક ક્રિયાઓની જરૂર પડતી હોય છે દેશ ચલાવવા માટે, એ બધી ક્રિયાઓ ભારત દેશની અંદર અથવા તો વિશ્વના કોઈ પણ દેશની અંદર કયું અંગ કરતું હોય છે? કારોબારીનું અંગ કરતું હોય છે. બીજું અંગ કયું છે? તો કે સાહેબ બીજું અંગ ધારાસભાનું છે. ધારાસભાનું કામ શું હોય છે? તો ધારાસભાનું કામ હોય છે કાયદા અને નિયમોને બનાવવા વિદ્યાર્થી મિત્રો. ભારતની અંદર કારોબારી જે કાયદાઓ લાગુ કરશે એ કાયદા કોક તો બનાવતું હશે. તો કાયદા એટલે ધારા, અને ધારા બનાવવાનું કામ કોણ કરશે? તો ભારતની ધારાસભા છે એ કાયદા બનાવવાનું કામ કરશે. તો ભારતની ધારાસભા એટલે કોણ? તો ભારતની ધારાસભા એટલે વિદ્યાર્થી મિત્રો ભારતની આપણી મજાની જે સંસદ છે એને ભારતની અંદર શું કહેવામાં આવે છે? ભારતની ધારાસભા કહેવામાં આવે છે. અને સાથે સાથે એક ત્રીજું અંગ છે. એ ત્રીજું અંગ કયું છે? ન્યાયતંત્રનું. તો ન્યાયતંત્રના અંગ વિશે બધા વિદ્યાર્થી મિત્રોને ખબર જ છે. ન્યાયતંત્રનું કામ શું હોય છે? તો કે કાયદાઓના ભંગ બદલ કોઈ પણ ગુનેગાર હશે તો એ ગુનેગારને શું આપવાની થશે? સજા બી આપવાની થશે. તો જો 3 અંગના અલગ અલગ કામો છે. સાથે સાથે જે કાયદા ધારાસભા બનાવશે એ કાયદાની શું કરવાની? વ્યાખ્યા કરવાની સત્તા અથવા તો વ્યાખ્યા કરવાનું કામ પણ કોની પાસે હોવાનું છે? ન્યાયતંત્ર પાસે. તો જો આ 3 અંગ ભેગા મળીને વ્યવસ્થિત સંચાલન કરશે. કેવી રીતે કરશે? તો અહીંયા તમે એક વસ્તુ નોટિસ કરો કે ધારાસભા છે એનું કામ શું છે? કાયદા બનાવવા. સાહેબ એને કાયદા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા, બની ગયા છે, પછી કાયદાને લાગુ પણ કરવા પડશે. તો કાયદાને લાગુ કરવાનું કામ છે એ કયું અંગ કરશે? કારોબારીનું કરશે. અને લાગુ થઈ ગયા પછી કોઈક તો એવી કડ કે નટ હશે જ જે એ કાયદાઓનો શું કરશે? ભંગ કરશે. તો એ કાયદાના ભંગ બદલ સજા આપવાનું કામ કયું અંગ કરશે? ન્યાયતંત્ર કરશે. તો એક અંગ કાયદા બનાવશે, બીજું અંગ કાયદાને લાગુ કરશે, અને જે ત્રીજું અંગ છે એ કાયદાના ભંગ બદલ શું આપશે? સજા આપશે. તો આવી રીતે આ કાયદાના ચક્રોથી જે એક સંચાલનની સિસ્ટમ તૈયાર થાય છે, અને એ સિસ્ટમ જે પુસ્તકમાં જે બુકમાં લખેલી છે એ પુસ્તકને આપણે શું કહી દઈશું વિદ્યાર્થી મિત્રો? બંધારણના નામથી ઓળખીએ છીએ, અથવા તો એને આપણે બંધારણ કહી શકીએ છીએ. તો આપણને એ વસ્તુ તો ખબર પડી ગઈ કે સાહેબ ભારતનું અથવા તો કોઈ પણ દેશનું જો બંધારણ હશે તો એ બંધારણની અંદર એ દેશમાં કઈ રીતે કાયદા બનશે, કઈ રીતે કાયદા લાગુ થશે, અને જો કોઈ એ કાયદાનો ભંગ કરશે તો એને સજા કોણ અને કેવી રીતે આપી શકશે, એ બધી વસ્તુઓ લખેલી હશે. તો આ વિદ્યાર્થી મિત્રો તમને લોકોને બંધારણ વિશેની પ્રાથમિક સમજ મળી ગઈ કે બંધારણ કોને કહેવાશે. તો જો આપણે વ્યાખ્યાના સ્વરૂપમાં યાદ રાખવું હોય તો આપણે રાખી શકીએ કે કોઈ પણ દેશનું સંચાલન કરવા માટેના જે મૂળભૂત નિયમોના સમૂહને શું કહેવામાં આવે છે? તે દેશનું બંધારણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા આપણા મગજમાં બીજો જ પ્રશ્ન થવાનો છે કે કોઈ પણ દેશને બંધારણની જરૂર શા માટે હોય છે? વાય વી નીડ અ કોન્સ્ટિટ્યુશન? શા માટે આપણને બંધારણની જરૂર પડી ગઈ? તો જો તમે એક વસ્તુ અહીંયા ઉદાહરણ તરીકે સમજવાનો પ્રયત્ન કરીએ તો તમે કોઈ પણ રેસ્ટોરન્ટની અંદર અથવા તો કોઈ થિયેટરની અંદર જ્યારે મૂવી જોવા માટે જાઓ છો ત્યારે તમને ખબર નથી હોતી
કે તમારી બાજુની સીટ ઉપર અથવા તો બસમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં તમારી બાજુની સીટ ઉપર જે વ્યક્તિ બેઠેલો છે એ કોણ છે, એનો ધર્મ શું છે, કઈ ભાષા બોલે છે, એમ છતાંય તમને એ વ્યક્તિ ઉપર એક ભરોસો આવશે અને એ ભરોસો શું હશે કે એ મારા દેશનો છે ને. તો એ જે ભરોસો છે કે એ મારા દેશનો છે, અમે બંને એક જ જે ધ્વજ છે એને સેલ્યુટ કરીએ છીએ. તો આ જે ભરોસો છે એ ભરોસો દરેક વ્યક્તિઓને એકબીજા ઉપર આવે એના માટે એક નિયમોના સમૂહની એટલે કે એક કોન્ટ્રાક્ટ કરવાની ખાસ જરૂર પડશે. અને લોકોને એકબીજા ઉપર ભરોસો આવે, લોકો એકબીજા ઉપર એક લખાણ દ્વારા, એક દસ્તાવેજ દ્વારા એકબીજાના થઈ શકે, એકબીજાને ભાઈચારાની ભાવના કેળવી શકે. એટલા માટે કોઈ પણ દેશની અંદર વિદ્યાર્થી મિત્રો નાગરિકો વચ્ચે આપસમાં એક ભરોસો, એક વિશ્વાસ જન્મે. એટલા માટે બંધારણ ખૂબ જ જરૂરી હોય છે. સાથે સાથે એ દેશની અંદર સરકારની રચના કેવી રીતે કરવામાં આવશે. જો આપણે આપણા ભારતની અંદર આપણું બંધારણ ન હોત તો આપણને કેવી રીતે ખબર પડે કે ભારતના વડાપ્રધાન કોણ બનશે, કેવી રીતે બનશે, રાષ્ટ્રપતિ કોણ બનશે, કેવી રીતે બનશે, અથવા તો ભારતનું વહીવટ કોઈ પણ રીતે કેવી રીતે થઈ શકશે. તો એના માટે સાહેબ સરકારની રચના કેવી રીતે થશે એ પણ કોઈ દેશના બંધારણમાં લખેલું હોય છે. આપણે આની પહેલાં હમણાં જ સમજ્યું 2 મિનિટ પહેલાં. તો સરકારની રચના કેવી રીતે થશે, સાથે સાથે કે ભાઈ સરકાર કેવી રીતે કામ કરશે, એની શું મર્યાદા હશે. એકવાર સરકાર બની ગઈ પછી શું એ નાગરિકો ઉપર શોષણ કરશે, અત્યાચાર કરશે? તો નહીં. એ વસ્તુ માટે પણ બંધારણ હશે, કેમ કે બંધારણમાં લખેલું હશે, બંધારણમાં જોગવાઈ કરી હશે કે એ સરકારની મર્યાદા શું છે, કઈ મર્યાદા સુધી સરકાર છે એ પોતાનો પાવર વાપરી શકે છે. સાથે સાથે એ જ બંધારણમાં નાગરિકના અધિકાર પણ લખ્યા હશે કે ભાઈ નાગરિકો છે એ કેવા કેવા અધિકારનો ઉપયોગ કરશે અને એ અધિકાર સરકાર એની પાસેથી ક્યારેય નહીં લઈ શકે, ક્યારેય છીનવી નહીં શકે. એવા નિયમો પણ ક્યાં લખવામાં આવ્યા છે? બંધારણમાં જ લખવામાં આવ્યા છે. અને ખાસ અને સૌથી અગત્યનું વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ દેશની અંદર એક સભ્ય સમાજની રચના કરવા માટે એ દેશને શેની જરૂર હોય છે? બંધારણની જરૂર હોય છે. જો બંધારણ નહીં હોય તો આપણે પેલી એક જૂની કહેવત છે એ મુજબ આપણો દેશ વહી જશે. ને કહેવત કઈ છે? જિસકી લાઠી ઉસકી ભેંસ. તો એ બંધારણ જ છે કે જે દરેક ભારતીયોને એકબીજા સાથે જોડીને રાખે છે, એકબીજાની અંદર ભાઈચારાની ભાવના કેળવવા માગે છે અને સાથે એક આપણા ભારત જેવા વિશાળ દેશની અંદર શેની રચના કરે છે? સભ્ય સમાજની રચના કરે છે. વિદ્યાર્થી મિત્રો, તો બંધારણ એટલે શું? તો કે કોઈ પણ દેશનું સંચાલન કરવા માટે જે મૂળભૂત નિયમો હોય એને શું કહેવાય? બંધારણ કહેવાય. બંધારણની જરૂર શા માટે હોય? તો કે સાહેબ એ દેશમાં લોકોને એકબીજા ઉપર ભરોસો કેળવાઈ રહે, સાથે સાથે દેશની અંદર સરકારની રચના કેવી રીતે થાય, એ સરકારની મર્યાદા શું હશે, એ દેશની અંદર જે નાગરિકો છે એ નાગરિકોના અધિકારો ક્યાં ક્યાં હશે, અને સૌથી મહત્વનું કે એ દેશની અંદર એક સભ્ય સમાજની રચના કરવા માટે દરેક દેશને બંધારણની જરૂર હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે જે ભારતનું બંધારણ છે તો ભારતનું બંધારણ આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે સાહેબ લખ્યું તો એ કેવા પ્રકારનું લખ્યું છે? ભારતના બંધારણની અંદર એવી કઈ કઈ જોગવાઈઓ છે કે જેના કારણે આપણા ભારતનું બંધારણ છે એ મારા મત મુજબ, અને જ્યારે તમે બી સમજી લેશો ત્યારે તમે પણ ગર્વથી કહી શકશો કે વિશ્વનું સૌથી શ્રેષ્ઠ બંધારણ જો કોઈ લખવામાં આવ્યું હોય તો એ આપણા મહાન ભારત દેશનું બંધારણ છે. ભારતથી શ્રેષ્ઠ બંધારણ એક પણ દેશનું નથી વિદ્યાર્થી મિત્રો, કેમ કે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. ભારતની અંદર વિશ્વની સૌથી વધુ ભાષા બોલાય છે. ભારતની અંદર વિશ્વમાં સૌથી વધુ ધર્મ પાળવામાં આવે છે. પછી ધર્મનો જન્મ ભલે વિશ્વના કોઈ પણ ખૂણામાં થયો હોય, એમ છતાંય એ ધર્મ પાળનારો વ્યક્તિ ક્યાં રહી શકે છે? ભારતની અંદર રહી શકે છે. તો આવું શ્રેષ્ઠ માનવતાવાદી બંધારણ લખ્યું છે તો એ આપણા ભારતનું બંધારણ કેવા પ્રકારનું છે વિદ્યાર્થી મિત્રો? તો એ આપણે સમજવાનો પ્રયત્ન કરશું કે ભારતનું બંધારણ છે એ પહેલું જ કે એની વિશેષતા છે કે વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ છે. વિશ્વમાં સૌથી લાંબામાં લાંબુ બંધારણ કયા દેશનું છે? તો ભારત દેશનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે તમને હું થોડી ઇન્ફોર્મેશન પણ આપવા માંગીશ કે ભારતનું બંધારણ છે એ ભારતના બંધારણની અંદર ટોટલ 395 જેટલા આર્ટિકલો છે. કેટલા આર્ટિકલો છે? 395 જેટલા. સાથે સાથે આપણા ભારતનું બંધારણ છે અલગ અલગ 22 ભાગમાં લખવામાં આવ્યું. કેટલા ભાગમાં લખવામાં આવ્યું છે? 22 ભાગ. અને આપણા ભારતના બંધારણની અંદર અલગ અલગ 12 જેટલા કોષ્ટકો એટલે કે અનુસૂચિઓ પણ જોઈન કરવામાં આવી છે. તો વિશ્વના બીજા કોઈ પણ દેશનું બંધારણ આટલું મોટું નથી.
અને સાથે આપણું ભારતનું બંધારણ કેવું છે? લેખિત છે. લગભગ 1,50,000 જેટલા શબ્દો દ્વારા આપણા ભારતનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે. તો આવું છે આપણા ભારતના બંધારણની પ્રથમ વિશેષતા. સાથે જ ભારતનું બંધારણ છે એ કેવું છે? સમવાયતંત્રી અને એકીકૃત છે સાહેબ. એટલે મતલબ શું થયો? મતલબ કે ભારતની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ 28 જેટલા રાજ્યો છે અને આ દરેકે દરેક રાજ્યને પોતાની એક સરકાર છે. જે સરકારના હેડ ચીફ મિનિસ્ટર છે, મુખ્યમંત્રી સાહેબ છે, અને એ દરેક રાજ્ય પૂરતા પોતાના નિર્ણયો લે છે. અને આપણે એ પણ જોઈ શકીએ કે ભારતની અંદર એક કેન્દ્ર સરકાર પણ છે, ઉપર દિલ્હીમાં જે બેઠી છે, અને એ કેન્દ્ર સરકારી બધાય રાજ્યો ઉપર શું રાખે છે? થોડુંક નિયંત્રણ રાખે છે. તો આપણા ભારતનું બંધારણ ઓમ જોવા જઈએ તો સમવાયતંત્રી છે કે જેની અંદર દરેક ચીફ મિનિસ્ટર પોતપોતાના નિર્ણય લઈ શકે છે, પણ સાથે સાથે એકીકૃત પણ છે કે આપણે બધા એક દેશના નાગરિક છીએ, એકલ નાગરિકત્વ છે, માત્ર ભારતીય છીએ. જો અહીંયા તમને લોકોને ખબર હશે, હું તમારા વિદ્યાર્થી મિત્રોને જો ક્વેશ્ચન પૂછું તો ભારતનું જે રાષ્ટ્રગીત છે એ દરેક વિદ્યાર્થી મિત્રોને આવડતું હશે, પણ શું દરેક વિદ્યાર્થી મિત્રોને ગુજરાતનું રાજ્યગીત આવડે છે? તો જવાબ છે નહીં સાહેબ. અમુક વિદ્યાર્થી મિત્રોને આવડતું હશે પણ દરેકને તો નહીં જ આવડતું હોય. તો એનું મેઇન કારણ છે કે આપણે બધા કેવા છીએ? એકીકૃત છીએ, એક દેશના નાગરિક છીએ વિદ્યાર્થી મિત્રો. આ સિવાય ભારતનું બંધારણ છે એ શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ જોઈએ તો કેવું છે? સંઘીય છે, અને સાથે સાથે આપણે કેવા છીએ? સંસદીય પણ છીએ. જો ભારતની શાસન વ્યવસ્થા પૂછવામાં આવે તો આપણે તરત જ હાથ ઊંચો કરીને જવાબ દેશું કે સાહેબ ભારતની શાસન વ્યવસ્થા છે એ કેવા પ્રકારની શાસન વ્યવસ્થા છે? સંસદીય શાસન વ્યવસ્થા છે. આ સિવાય તો કે ભારત માટે કેન્દ્ર અને રાજ્ય આ બંને માટે કેવું બંધારણ લખવામાં આવ્યું છે? એક સરખું બંધારણ લખવામાં આવ્યું છે. આપણા કેન્દ્રની અંદર અને રાજ્યની અંદર બંને જગ્યાએ જે શાસન વ્યવસ્થા છે એ કેવા પ્રકારની છે? સંસદીય જ છે. તો જો આપણું ભારતનું બંધારણ સૌથી લાંબુ બન્યું ને એની પાછળનું એક કારણ આ પણ છે કે આપણે કેન્દ્ર અને રાજ્ય માટે કેવું બંધારણ લખી નાખ્યું? એક જ લખી નાખ્યું. જ્યારે તમે બીજો એક સંઘીય દેશ છે જેનું નામ છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. અમેરિકાનું બંધારણ તમે જ્યારે જોશો ને તો એની અંદર તમને જાણવા મળશે કે એને રાજ્ય માટે અને કેન્દ્ર માટે અલગ અલગ લખ્યું છે. જ્યારે આપણા ભારત દેશે કેવું લખ્યું છે? બંને માટે એક જ સરખું આ બંધારણ લખવામાં આવ્યું છે. એટલે આપણે થોડુંક કેવું થઈ ગયું છે? લાંબુ થઈ ગયું છે, પણ બેસ્ટ છે. કેવું છે? બેસ્ટ છે. ભલે લાંબુ છે એમ છતાંય કેવું છે? આપણું બંધારણ બેસ્ટ છે. આ સિવાય આપણે વિશેષતાની વાત કરીએ તો આપણે અગાઉ જ વાત કરી કે ભારત એક કેવો દેશ છે? ધર્મની દ્રષ્ટિએ તટસ્થ દેશ છે, એક ધર્મ નિરપેક્ષ દેશ છીએ આપણે. એટલે કે ભારતની અંદર કોઈ પણ ધર્મ પાળતો વ્યક્તિ છે એ પોતાનો ધર્મ માની શકે છે, પોતાના ધર્મનો પ્રચાર પણ કરી શકે છે, અને પોતાના ધર્મના જે પણ રીતિ રિવાજો છે એ પાળી પણ શકે છે. આ સિવાય આપણે બંધારણ જટિલ છે સાહેબ, તેમ છતાંય લચીલું છે. જટિલનો મતલબ છે કે ભારતનું બંધારણ છે એની અંદર તમે આસાનીથી કોઈ ચેન્જ કરી શકતા નથી અમુક બાબતોમાં, પણ અમુક બાબતો એવી પણ છે કે જેમાં તમે ઇઝીલી ફેરફાર કરી શકો છો. જો આનો મતલબ શું થયો? મતલબ તમારું પણ એને આપણા વ્યક્તિગત જીવનની પણ જ્યારે આપણે વાત કરીએ તો આપણે પણ જીવનની અંદર સારી બાબતો છે એ અપનાવવા માટે આપણા જીવનમાં સુધારો કરવો જોઈએ, પણ જે આપણા બેઝિક આપણું કલ્ચર છે એ ક્યારેય પણ આપણા વ્યક્તિગત જીવનમાંથી પણ જવું જોઈએ નહીં. કેમ કે આપણે એક જીવંત વ્યક્તિ છે, આપણે થોડાક ફ્લેક્સિબલ હોવા જોઈએ. તો મેં પહેલાં જ કીધું કે આપણું ભારતનું બંધારણ એક જીવંત પુસ્તક છે, અને જીવંત પુસ્તક એટલા માટે છે કેમ કે આપણું જટિલ પણ છે ને લચીલું છે. ભારતનું બંધારણ ફ્લેક્સિબલ છે, એ સમય સાથે કેવું થઈ જાય છે? અનુરૂપ થઈ જાય છે. જેમ સમયની રિક્વાયરમેન્ટ હશે એમ આપણે આપણા બંધારણમાં સુધારાઓ પણ કરી શકશું. આપણે જોયું જ છે કે ભારતના બંધારણની અંદર અત્યાર સુધી ટોટલ 104 જેટલા સુધારાઓ કરવામાં આવ્યા છે. કેટલા? 104 જેટલા. એ એટલા માટે આપણે કરી શક્યા કે આપણું બંધારણ કેવું છે? લચીલું છે. એમ છતાંય જે અમુક નિયમો હતા એમાં હજી સુધી ચેન્જ થયો નથી, અને ક્યારેય પણ એની અંદર ચેન્જ થઈ શકશે નહીં. તો એ વસ્તુ સાબિત કરે કે આપણે કેવું બંધારણ છે? જટિલ બંધારણ પણ છે વિદ્યાર્થી મિત્રો. જો આ સિવાય આપણે ભારતના બંધારણની જો વિશેષતાઓ ખૂટવાની જ નથી, એમ છતાંય આપણે જે મુખ્ય વિશેષતાઓ છે એની અહીંયા આપણે સ્ટાર્ટિંગમાં ચર્ચા કરીએ છીએ. આ સિવાય ભારતની અંદર હમણાં આપણે વાત કરી કે બંધારણની જરૂર શા માટે હોય છે? તો કે નાગરિકોના કંઈક અધિકારો હોય, સરકારી અધિકારો ના લઈ લે એટલા માટે. તો આપણા બંધારણની અંદર પણ દરેક નાગરિકને એવા મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે. મુખ્યત્વે 6 જેટલા મૂળભૂત અધિકારો ભારતના દરેક નાગરિકને મળે છે વિદ્યાર્થી મિત્રો, જેની અંદર સમાનતાના અધિકારો આવશે, સ્વતંત્રતાના અધિકારો આવશે,
ધર્મ ધાર્મિક સ્વતંત્રતાના અધિકારો આવશે, શોષણ વિરુદ્ધના અધિકારો આવશે, શૈક્ષણિક અધિકારો પણ આવશે, સાંસ્કૃતિક અધિકારો પણ આવશે વિદ્યાર્થી મિત્રો. તો આવા અલગ અલગ 6 પ્રકારના ભારતના બંધારણની અંદર દરેક નાગરિકને મૂળભૂત અધિકાર આપવામાં આવેલા છે. તો ખાલી નાગરિકોની વાત નથી. આપણા ભારતમાં રાજ્યની સરકારો છે, કેન્દ્રની સરકાર છે, એ કેવી રીતે કામ કરશે, એને કેવા સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ, એના માટે આપણા ભારતમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો બંધારણમાં વિદ્યાર્થી મિત્રો. આ સિવાય ભારતના બંધારણની અંદર એકલ નાગરિકત્વ છે. હા, આપણે બધા વતન ગુજરાતી છીએ, પણ આપણે બધા નાગરિક તો કેના છીએ? ભારતના છીએ. આપણે ભારતની અંદર દરેક નાગરિક પહેલા ભારતીય છે, પછી ગુજરાતી છે, પહેલા ભારતીય છે, પછી મરાઠી છે, પહેલા ભારતીય છે, પછી બંગાળી છે. પહેલા તો આપણે કેવા છીએ? ભારતીય. અને આ વસ્તુ સાબિત કરે કે આપણે ભારતની અંદર કઈ વ્યવસ્થા રાખેલી છે? એકલ નાગરિકત્વની વ્યવસ્થા રાખેલી છે. આપણા દરેક વિદ્યાર્થી મિત્રો પાસે આધાર કાર્ડ હશે, હે ને? જે આધાર કાર્ડની અંદર આપણે આપણા ભારતની નાગરિકતા મેળવેલી હશે એનું પ્રૂફ છે. અને એની અંદર તમે અહીંયા લખેલું જોશો ભારત સરકાર. શું લખેલું જોશો? ભારત સરકાર. એ ભારત સરકાર એટલા માટે, પછી જો અહીંયા ગુજરાતીમાં લખેલું હશે, મહારાષ્ટ્રમાં જશો તો મરાઠીમાં લખેલું હશે, પણ લખેલું શું હશે? ભારત સરકાર. મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર સરકાર નહીં લખેલું હોય, આપણા ગુજરાતમાં ગુજરાત સરકાર નહીં લખેલું હોય, બધાયમાં શું લખેલું હશે? ભારત સરકાર. એનો સીધો મતલબ છે કે ભારતની અંદર એકલ નાગરિકત્વની જોગવાઈ કરવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો. આના સિવાય આપણે વાત કરીએ તો ભારતની અંદર એક બંધારણીય હેડ છે આપણા, અને બંધારણીય હેડ તરીકે આપણે કયું પદ રાખેલું છે? રાષ્ટ્રપતિનું. તો રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થશે? રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલો હશે? રાષ્ટ્રપતિ શું શપથ લેશે? રાષ્ટ્રપતિ શું કામ કરશે? આવી બધી વસ્તુઓ આપણા ભારતના બંધારણમાં લખવામાં આવેલી છે. આ સિવાય ભારતની અંદર એક સરકારના પણ હેડ હશે, જેને આપણે પ્રધાનમંત્રી કહેશું, વડાપ્રધાન, જે ભારતની અંદર કારોબારીના હેડ છે. કે ભારતની અંદર હમણાં જે આપણે કારોબારી જોઈ કે કારોબારી અંગનું કામ હોય છે કાયદાઓ લાગુ કરવા, તો આ જે કારોબારીનું કામ છે એના એક હેડ છે, અને એ હેડ કોણ છે? ભારતના પ્રધાનમંત્રી. આવા હેડ આપણે રાજ્યની અંદર રાખવામાં આવ્યા છે, કે જેટલા પણ 28 રાજ્ય છે એ 28 રાજ્યની અંદર એક રાજ્યપાલનું પદ આપણે રાખ્યું છે વિદ્યાર્થી મિત્રો. અને એ જે રાજ્યપાલનું પદ છે એ ભારતના દરેક રાજ્યના કેવા હેડ છે? બંધારણીય હેડ છે. તો આવી બધી અલગ અલગ બાબતો અને આ સિવાયની બીજી ઘણી બધી બાબતો છે, એ બધી બાબતો ભેગી મળી અને આપણા ભારતના બંધારણની શું કરે છે? રચના કરે છે. ભારતનું બંધારણ તૈયાર કરે છે. આવા નિયમોનો સમૂહ ભેગો કરીશું આપણે, ત્યારે આપણું બંધારણ કેવું થશે? તૈયાર થશે, કમ્પ્લીટ થશે વિદ્યાર્થી મિત્રો. અને ભારતનું બંધારણ આવા પ્રકારનું છે. આ આપણા બંધારણની શું છે? વિશેષતાઓ છે વિદ્યાર્થી મિત્રો. હવે તમને લોકોને ક્વેશ્ચન થશો કે સાહેબ આવડું મોટું વિશ્વનું સૌથી લાંબુ બંધારણ આ લોકોએ લખ્યું ક્યારે, અને ક્યારે આ બંધારણ લાગુ કર્યું? તો આપણે એ પણ જાણશું કે ભારતનું જે બંધારણ છે એ બંધારણ ક્યારે અને કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું. અને આની ઉપરથી ક્વેશ્ચન પણ પૂછાય છે એક્ઝામમાં કે ભારતનું બંધારણ જે હતું એ તૈયાર કરવાની શરૂઆત ક્યારે કરી. પહેલો જ ક્વેશ્ચન કે બંધારણ લખ્યું કોણે સાહેબ? અને આપણે તો નહોતું લખ્યું, તો ભારતનું બંધારણ કોણે લખ્યું છે? તો ભારતનું બંધારણ લખનાર એક સભા હતી, એ કોણ છે? ભારતની બંધારણ સભા સાહેબ. અને આ જે ભારતની બંધારણ સભા છે એ ભારતની બંધારણ સભા પહેલી વખત જ્યારે બેઠક મળી, ભેગા થયા, ત્યારથી આપણા બંધારણ લખવાની શું થઈ? શરૂઆત થઈ. અને ક્યારે પ્રથમ બેઠક મળી? તો એ આપણે યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો કે જે પ્રથમ બેઠક છે એ કઈ તારીખે મળી? 9 ડિસેમ્બર 1946ના દિવસે. કઈ તારીખે મળી? 9 ડિસેમ્બર 1946ના દિવસે. અને ત્યારે એ બેઠકની અંદર કેટલા સભ્યો હાજર હતા? 211 સભ્યો હાજર હતા. તો મસ્ત મજાનો ક્વેશ્ચન અહીંયાથી નીકળે કે ભારતની બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી અને એમાં કેટલા સભ્યો હાજર હતા? તો પહેલી જે બેઠક મળી એ ક્યારે મળી? 9 ડિસેમ્બર 1946ના દિવસે. અને એની અંદર કેટલા સભ્યો હાજર હતા? 211 જેટલા સભ્યો હાજર હતા. આ બધાએ ભેગા મળીને ક્યારે આપણું બંધારણ તૈયાર કરી નાખ્યું કે હાલો ભાઈ કમ્પ્લીટ લખી નાખ્યું આપણે? તો એ તારીખ પણ આપણે યાદ રાખવી પડશે. અને એ કઈ તારીખ છે? 26 નવેમ્બર 1949
49 કે ટોટલ આ લોકોએ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ, આ એક્ઝેક્ટ ફિગર છે, 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ એટલો સમય લગાડ્યો અને આપણા ભારતનું બંધારણ કેવું કરી નાખ્યું? તૈયાર કરી નાખ્યું. વિદ્યાર્થી મિત્રો, કઈ તારીખે તૈયાર થઈ ગયું? 26 નવેમ્બર 1949ના દિવસે. અને જ્યારે આપણું બંધારણ તૈયાર થયું, લખાઈને કમ્પ્લીટ થઈ ગયું, તો એની ઉપર અમુક સભ્યોએ સિગ્નેચર કરી હતી. એ કેટલા સભ્યોએ સિગ્નેચર કરી હતી? 284 સભ્યોએ. આ 284 સભ્યોએ ભારતના બંધારણ ઉપર સિગ્નેચર કરી અને આપણા ભારતના બંધારણને કાયદાકીય રીતે કેવું કરી દીધું? તૈયાર કરી દીધું. પણ જો આપણે લાગુ ના કર્યું, લાગુ કરવા માટે આપણે એક અલગ તારીખ પસંદ કરી અને એ તારીખ કઈ છે? આપણા બધાનો પ્રજાસત્તાક દિવસ. કઈ છે? 26 જાન્યુઆરી, કે જ્યારે આપણે બધા પાર્લેજીના બિસ્કિટ ખાવા માટે જતા હોઈએ છીએ ને સ્કૂલ ઉપર. તો 26 જાન્યુઆરી 1950 આ તારીખે આપણા ભારતના બંધારણને શું કરવામાં આવ્યું? લાગુ કરવામાં આવ્યું. તો આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે સાહેબ તૈયાર થઈ ગયું હતું 26 નવેમ્બરે, તો 26 જાન્યુઆરીએ કેમ લાગુ કર્યું? હે ને, 2 મહિના રાહ શા માટે જોઈ? તો 2 મહિના રાહ એટલા માટે જોઈ કેમ કે 26 જાન્યુઆરી એ દિવસ હતો જે દિવસે ફર્સ્ટ ટાઈમ એવર કોંગ્રેસની અંદર 1930માં લાહોર અધિવેશનમાં આપણે પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો હતો. કયો ઠરાવ પસાર કર્યો હતો? પૂર્ણ સ્વરાજનો. કઈ તારીખ હતી? 26 જાન્યુઆરી 1930. કઈ તારીખ હતી? 26 જાન્યુઆરી 1930. અને એ દિવસને અમર બનાવવા માટે, કેમ કે જો 26મી જાન્યુઆરી ભારતનો એક રાષ્ટ્રીય તહેવાર છે ને, એ અમર થઈ ગયો. જ્યાં સુધી ભારતનું અસ્તિત્વ રહેશે, ભારતનું અસ્તિત્વ તો જ્યાં સુધી સૂર્ય રહેશે ત્યાં સુધી રહેશે. તો જ્યાં સુધી ભારતનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી હંમેશા દર વર્ષની 26મી જાન્યુઆરી આપણે પ્રજાસત્તાક દિવસ બનાવીશું. અને એ 26 જાન્યુઆરી ભારતની હિસ્ટ્રીમાં કેવી થઈ ગઈ? અમર થઈ ગઈ. અને એટલા માટે થઈ કેમ કે અહીંયા આપણે 2 મહિના શું જોયું? રાહ જોઈ. અને આપણે 26 જાન્યુઆરીના દિવસે આપણું ભારતનું બંધારણ કેવું કરી દીધું? વિદ્યાર્થી મિત્રો, લાગુ કરી દીધું. તો આજના સેશનની અંદર આપણે ભારતનું બંધારણ કેવા પ્રકારનું છે, ભારતના બંધારણની અંદર કેવી કેવી જોગવાઈઓ કરવામાં આવી છે અને બંધારણ એટલે શું, એટલી બાબતોની ચર્ચા કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીવાર મળીએ. ત્યાં સુધી આપ સૌને અજય પરમારના જય હિન્દ.